પાઇપ કાઢી નાખી. ઓય સંબો એર કાઢે રહી આ નળો નીકળી ગયો. પ્રેશર આવ્યું એટલે લોક એનો ખુલ્લો હતો એટલે એ નીકળી ગયો. હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે વ્લોગ્સમાં. તો મિત્રો શરૂ કરી આજનો વિડીયો. તો મિત્રો ગયા વિડીયોમાં તમે જોયું જે મેં ખેતરવાનું ચાલુ કર્યું હતું, તો આ વિડીયોમાં આપણે અત્યારે એ જ જોઈ રહ્યા છીએ. બોલ્ટ અત્યારે ફિટ થઈ રહ્યા છે અને જે નવો બોલ્ટ લાયા એ પણ ફિટ કરી નાખ્યો કમ્પ્લીટ. અને બીજા બોલ્ટ જે ઢીલા કર્યા હતા ફિટ કરવા માટે એ ટાઈટ કરી અને અત્યારે હવે ચાલુ કરીશું. પહેલાં હવે જે પલાવમાં આપણે ચાલુ મતલબ જ્યારે બોલ્ટ લેવા જતા હતા ચાલુ કર્યું હતું એ પહેલાં એ જ વાવશું અને ફુવારા ત્યાં ફિટ કરી અને પાણી કરશું ચાલુ. તો પહેલાં એક કટકો પતાવી નાખશું અને પછી જે બાકીનો અહીંયા રહેશે એ પછી વાવીશું. તો પહેલાં અત્યારે આપણે ચાલુ કરશું અહીંયા કરે. કહીને ગયા હે કે જોજી જોવો પડે ન કે પછી ભૂલો એ તો કને પથ્થરો એ લઈને શેઠામાં નાખી દઈએ. હલા તૂટે બૂટે નહીં. અહીંયા કને ઉપર ઉપર જ રાખવાની છે. હા પડે રહી દાણો તમે જોઈ શકો છો. હા રે તો કમ્પ્લીટ જ વવાઈ રહેશે. આગળ જોઈ એ પણ જોઈ લઈએ. ઓકે, કામ કંઈ અમારું વર્ક રહેશે અનોડાનું. આછો દાણો પડ્યો આગળ જોઈ નહીં. કમ્પ્લીટ પડે છે દાણો. ચલો ચલો છેલ્લે છેલ્લે ખાવા આવી ઘણું પડી જવું પડશે. ડીઝલ થોડુંક જ નાખી દે. આપણે સાઈડમાં કરી નાખીને બહાર કાઢી નાખી.
तुला पाचला खाली आम नेल म्हणते वच्चे तू घेतो पूरी बड़ी बे है बाजू बस क्या बाजू बता सोने वाले आते राख कभी आगे बस तो मित्रों अँ नड़ा पाथरवाना है फुवाराना इकबाल सीधा करे रह्यो अर्धा नड़ा खेंची नाख्या छे અને ગરમી ખૂબ છે એટલે કામ કરી દે હેરાન થઈ એટલે ખુદ પર રસોઈને વાતો કરતા જઈએ ત્યાંથી બંને અને કેટલા 1 2 3 4 ને 5 ટોટા લાંબા કરી નાખ્યા અને હવે બીજા સામેની બાજુ પડ્યા એ લેવા જઈશું અને લાંબા કરીશું તો સામેની બાજુ હજી કદાચ 2 આવશે અને પેલી બાજુ જરૂર નથી તો અહીંયા કને 2 આવશે એ 2 લાંબા કરીશું અને હજી આ બાજુની લાઈન બાકી છે એ પણ લાંબી કરવાની છે એક ટોટો અહીંયાથી ફિરશે એક આ બાજુ એટલે બંને બાજુ પાણી ફેંકાશે અને મોટો જોઈ શકો છો કેટલા વાગે રે વાગવામાં 12:32 એટલે ખરો બપોર થઈ ગયા આપણા બપોરના 12 નથી વાગી ગયા આપણા તો 8 આવી રહ્યા અને અનીડો નહીં હાકી રહેવા હવે પાણી પીવા જશું પાણી પી અને આ બધા ટોટા લઈ જશું પછી પાણી ચાલુ કરશે મિત્રો નડા પાથરવાનું કામ થઈ ગયું પૂરું હવે ફિટ કરવાના છે ફુવારા મારા ઇકબાલ ભાઈએ ફુવારા લઈ લીધા અને આ બાજુ અનીડો ને લારો કાકો ફુવારા ફિટ કરે છે રહ્યા ચલો થઈ ગયું આપણે ફિટ આવી સોરી આગળ બહુ છેટો નથી જાણે બરોબર સાચી વાત ડબલ ધક્કા ના થાય હમ ડબલ ધક્કા ના થાય એ કામ ફિટ કરે સમજાણો અરે હા અહીંયા અહીં તારો જ્યાં નડો હાથ મારી અહીંયા પગ રાખી અહીંયા છે હરખો બેહા રેડી મીચડી
10-10 फुटे है। મીચડી મિત્રો અહીંયાથી મોટર ચાલુ કરી નાખી છે અને ફુવારા બધે પાથરી દીધા છે. પાઇપ હવે એર કાઢે હરી એટલે મૂળ હમણાં થોડીક વારમાં પાણી આવી જશે. શું કેવું નીડા? થોડી વારમાં પાણી આવી જશે, પછી વચ્ચો ઊભો રહેવાનો છે. હા ભાઈ, વાદરીથનના નેક્સ્ટ સરપંચ છે, ઉમેદવારી ફોર્મ ભરવાના છે. આ એમનો શાળો છે મીચડી. કોઈ વોટિંગ આવતા નહીં ને ભેગા થઈ જશે. આ ઉપસરપંચમાં ઊભો રહેવાનો. હમણાં પાણી આવે એટલે અમે તમને નજારો બતાવી. વાચો સરપંચ ઊભો રહે. હા હા હા, આ તડકાનો કે કારો સરપંચ ઊભો રહેવાનો. પાણી હવે પહોંચ્યું ને એનું કારણ એ કે અહીંયા કને આ નળો નીકળી ગયો, પ્રેશર આવ્યું એટલે લોક એનો ખુલ્લો હતો એટલે એ નીકળી ગયો. હવે આ નીડો હાથ મોટું ધોવાય. ઇકબાલ મોટર બંધ કરી દે, વળી પાણી બંધ થાય એટલે વળી પાછો નળો જોઈન્ટ કરીને પાછો પાણી ચાલુ કરી નાખશું. શેમાં? અહીંયા ક્યાં કરે? બાજુમાં જ છે ને. એટલે એની બાજુમાં રહ્યું, ખાવા બાજુમાં તો તેમાં એમાં ના કર્યો. અલા આ મિશ્રી હું અહીંયાથી જ્યાં પહેલેથી ચાલુ કર. હવે મિત્રો ફુવારા ચાલુ થઈ ગયા છે. આટલા બધી પેલા રહી ગયો. એર કાઢે રહી. ફિશ કરા લે હે. કેટલા મજા જોઈ. ભાજી નાખે છે. પ્રેશરે આ પાઇપ કાઢી નાખી. તો મિત્રો હવે જઈ રહ્યા છે ઘરે અને
વાગી રહ્યા છે એટલે બને હું હમણાં કરી નાખું ઘોડી. 3. તો અમારે અનીડો હવે રે ને હરી કેમ કેવું ને તમે હું પૂકું નથી ભૂખ લાગી હે કહું 3 વાગે મને લાગી હે. ઘરે જાવ તો ચોખા ચાપીને બેઠો મને બધી ખબર હે તમે નાસ્તો કરીને મને બધી ખબર હે નાસ્તા આ તો ઈ બે પડતો હવામાં તો મેં ઈ બે 8 વાગે એ એક ખાલી દૂધનો વાટકો પીધો કાંઈ ઓર કે ચોખા નહીં ખાતા. તો મિત્રો હવે માથાકૂટ કરી અને જાવ હે ઘરે લાગી છે ભૂખ એ તો અનીડો કરશે રે થોડોક મચશે રહ્યો અને આ બાજુ ઢંક બંધ કરી નાખ્યો અને આ બાજુ ખાલી ખોળ બારી મૂકી અને એક માણસને જાય એવું રાખી કેમ કે ઢોરા હવે અહીંયા રહેતા હોય અત્યારે અને લોહી પીવે નહીં અને આપણે જાકવાનું વધારે થાય નહીં એટલા માટે અહીંયા કને ખોળ બારી મૂકી રહ્યો છે તો અત્યારે હવે જાશું ઘરે અને જમી અને વળી પાછા આવીશું તો આજે આરામ નથી થાય એમ તો કામ બધું આજે પૂરું કરી હજી બીજું થોડું ઘણું છે તો એ આપણે તમને આગળ વિડીયોમાં બતાવીશું તો મિત્રો આ તો આજનો પણ વિડીયો આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો છે મળશું આગળ વિડીયોમાં અત્યારે મને રજા આપો.